મુસાફરીનો આ પ્રકારનો દાખલો કે લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે છે અને પહોળાઈમાં 15% ઘટાડો કરવામાં આવે છે. તો ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય? તો એક લંબચોરસ છે, આપણે જોઈએ કે આ એક લંબચોરસ છે. આ એની લંબાઈ છે કોઈ એક્સ અને આ એની પહોળાઈ છે વાયની. હવે કીધું છે 20% વધારો કરવામાં આવે લંબાઈમાં. એટલે અહીંયા જો 20% વધારો થાય અને પહોળાઈમાં અહીંયા 20%, અહીંયા 15% ઘટાડો થાય. તો આ ચોરસમાં શું ફેરફાર થશે? ક્ષેત્રફળ એટલે એક્સ ગુણ્યા વાય. તો આપણે સરળતાથી જોઈશું કે ધારો કે કોઈ ચોરસનું ક્ષેત્રફળ છે 100. હવે જો એમાં 20% વધારો થઈ જાય તો આપણને મળી જશે 120. અહીંયા તમે 100 ના 20% કરો એટલે 20 થઈ જશે, તો 120. જ્યારે પહેલી વાર આપણે લંબાઈમાં 20% વધારો કર્યો તો આપણને લંબચોરસની લંબાઈ મળી ગઈ 120. હવે ત્યારબાદ 15% ઘટાડો કરવાનો છે. એટલે જો 120 માંથી હું 15% ઘટાડો કરી નાખું, આપણે અહીં સાઈડમાં કરી નાખવાના 120 ગુણ્યા 15/100. તો 5 દુ 10, અહીંયા 5 તરી 15 અને 6 2 12, તો 6 તરી 18, અહીંયા આવશે 18. તો જો 120 માંથી 18 ઓછા થાય તો આપણને ખબર જ છે કે 102 જવાબ આવશે. તો હવે જો પહેલા ક્ષેત્રફળ હતું 100 અને હવે થઈ ગયું 102, તો આપણને કેટલો 100 એટલે કુલ આપણને 2%નો વધારો જોવા મળે છે. એટલે આપણને ક્ષેત્રફળમાં 2%નો વધારો જોવા મળશે. જો તમને આ રીતે ફાવે તો આ અને સૂત્રવાળી આપણી જે રીત છે વત્તે ઓછે એક્સ વત્તે ઓછે વાય અને વત્તા XY/100. જો આ સૂત્ર મુજબ ગણવું હોય તો આ સૂત્ર મુજબ અને આ સરળ રીતે ગણવું હોય તો સરળ રીતે. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.